પોરબંદરના શહીદ વીર નાગાર્જુન સિસોદિયાની 54મી પુણ્યતિથિ નિમિત્તે શહીદ વંદના સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના પનોતા પુત્ર અને 1971ના ભારતીય પાકિસ્તાનના યુદ્ધમાં શહીદી વહોરનાર સેકન્ડ લેફ્ટનન્ટ શહીદ નાગાર્જુન સિસોદિયાના 54મા શહીદ દિવસ નિમિત્તે તેમના સ્મારક સામે આવેલી ભાવસીજી હાઈસ્કૂલ ખાતે શહીદ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદના પ્રખર રાષ્ટ્રવાદી વક્તા પૂજ્ય આત્માનંદી સરસ્વતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહીદ વીર નાગાર્જુન સિસોદિયા સ્મારકના મેનેજિંગ ટ્રસ્ટી રામદેવભાઈ મોઢવાડિયાએ નાગાર્જુનભાઈ સિસોદિયાની વીરગતિથી ગાથા વર્ણવ્યા બાદ જણાવ્યું હતું કે દર વર્ષે શહીદ વંદના સમારોહમાં વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમી વક્તાને નિમંત્રિત કરવામાં આવે છે. ત્યારે બોટાદના પ્રખર રાષ્ટ્રવાદી વક્તા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજે પોતાના ભાવ પ્રગટ કરી રહ્યા છે. તે દરેકના જીવનમાં ઉપયોગી સાબિત થશે. આ શહીદ વંદના સમારોહમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી એવા શહીદ પરિવારના દેવશીભાઈ કરશનભાઈ સિસોદિયા, હિમંતભાઈ સિસોદિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલરના પ્રમુખ વિમલભાઈ ઓડેદરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.